નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે વાત કરવી છે જે ઓર્ગેનિક દવા કે આપણે જે જૈવિક કહી શકીએ, આ બેક્ટેરિયા વાળી દવાઓ કે જેની અંદર જેનું નામ છે જીવામૃત। જીવામૃત કઈ રીતના બનાવવાનું એની પૂરી માહિતીનો વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી શકે મિત્રો। તો વાત કરીએ તો જીવામૃત છે એ આપણે કઈ રીતના તૈયાર કરવાનું, જીવામૃતથી શું ફાયદા થાય અને જીવામૃત છે એ આપણે કેટલો ટાઈમ સુધી રાખી શકાય, એટલે ખાસ એના માટેનો જ વિડીયો છે। તો મિત્રો વાત કરીએ તો જીવામૃત છે એમાં જે ગાયનું છાણ, ગૌમૂત્ર અને આપણે કહે છે કે વલ્લાની માટી કે જ્યાં કોઈ પણ કેમિકલ વાળી દવા ના ગઈ હોય અને જે આપણે કહીએ કે જે કોરી સાવ માટી હોય એ માટીની જરૂર પડે છે। અને બીજું આપણે જે કોઈ પણ કઠોળ હોય એનો લોટ, કે દાખલા તરીકે ચણા છે, પછી મગ છે, અડદ છે, એટલે બાજરા સિવાય કોઈ પણ કઠોળ હોય એનો લોટ આલી શકે છે મિત્રો। અને આનાથી બહુ સારો ફાયદો થાય છે। જીવામૃત છે એ તમે આપો તો એનાથી ફાયદાની વાત કરીએ મિત્રો, તો આપણો જે કોઈ પણ પાક હોય એનો દાણો છે ભરાવદાર થાય છે અને એની સામે આપણે કે ચમક, કે જે ક્વોલિટી આવે, કે આમ તમે કદાચ ઢગલો જોઈ લ્યો તો તમને એમ થાય કે ના, આના તો કદાચ જે વેપારી કોઈ આવતા હોય તો એમ કહી દે આના ભાવ 5 રૂપિયા વધારે આપણે લઈએ તો પણ કંઈ વાંધો નથી। એટલે ખાસ કરીને એવા જે આપણે કહે છે કે ઉત્પાદન વધે છે આનાથી, અને એવો ચમકવાળી માલ થાય છે અને એનાથી ઘણા બધા ફાયદા થાય છે। જમીન પોચી રહે છે, અળસિયા વધે છે અને આપણે ઓર્ગેનિક ખાવા જડે છે। કેમ કે ભવિષ્યની અંદર આવી રીતના જો કદાચ કેમિકલ વાળી ખેતી કરશું તો કેન્સરની બીમારીઓ ભયંકર છે। એમાં ખાસ કરીને આમ તો ના કહી શકાય પણ આપણી ગુજરાતની કમનસીબી કહેવાય કે ભારતની અંદર ગુજરાતમાં કેન્સરનો પહેલો નંબર આવે છે। લગભગ આ રીતના જો ખેતી કરશું તો આખી દુનિયાની અંદર પણ કદાચ ગુજરાતનો પહેલો નંબર આવી જાય તો એવું બની શકે। વધારે કેમિકલ પંજાબમાં છે તો પંજાબમાં કદાચ એ ઓર્ગેનિક પોતાની રીતના કરે છે થોડું ઘણું, જે પોતાને ખાવાનું હોય એ, અને એને પંજાબની અંદર તો કેન્સર નથી એટલો, પણ આપણે ગુજરાતની અંદર વધારે કેન્સરની બીમારીઓ છે, જે પહેલો નંબર આવે છે ગુજરાતનો। તમે ગૂગલની અંદર સર્ચ કરી લેજો એટલે તમને વિશ્વાસ આવી જાય મિત્રો। આ કોઈ વિડીયો બનાવવો કે પબ્લિકને ઉલ્લુ બનાવી અને રૂપિયા કમાવા યુટ્યુબમાંથી એવું નથી। યુટ્યુબ આજ હતું, કદાચ કાલ નહીં હોય તો પણ આપણે વિડીયો કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી આપશું કે જેથી કરી અને ખેડૂત મિત્રોને પૂરી માહિતી મળી જાય। અને મિત્રો, આ જીવામૃત બનાવવું તો આપણે કહીએ કે જે ગાયો હોય એ ગાયોનો ઉછેર થઈ જાય, જે અત્યારે ગાયો રખડે છે, જો તમે કોઈ પણ સિટીની વાત કરો તો બધી જગ્યાએ ગાયો રખડે છે, પણ જો આવી ઓર્ગેનિક ખેતી કરશે એટલે એનો પણ દાયકો આવી જાય, જેથી કરી અને એ પણ એક કહે કે ખેડૂતના આધારમાં આવી જાય કે છૂટી ના રખડે। કદાચ દૂધ ના આપે તો પણ ખાલી છાણ અને ગૌમૂત્ર આપશે તો પણ ખેડૂત રાખશે, જો આ રીતના ખેતીઓ કરે તો ઓર્ગેનિક ખેતી। એટલે મિત્રો, ખાસ કરીને આ બહુ વિડીયો લાંબો ના થાય એના માટે કહી દઉં તમને કે વિડીયોને આખો જોજો કે જેથી કરી અને તમને પૂરી માહિતી મળી જાય મિત્રો। તો જીવામૃત છે કઈ રીતના તૈયાર કરવાનું મિત્રો, તો 500 લીટરની તમારે ટાંકી લેવાની છે અને એની અંદર 25 થી 30 કિલો છાણ લેવાનું, કે જે ગાયનું ગોબર આ લેવાનું, અને ત્યારબાદ એની અંદર ગૌમૂત્ર લેવાનું છે 20-25 લીટર ગૌમૂત્ર, અને એની અંદર કોઈ પણ જગ્યાએ જે આપણે સેઢા પાડે જ્યાં કેમિકલ ના ગયું હોય વરસાદમાં, અથવા કોઈ જગ્યાએ કદાચ વરસાદનું પાણી ગયું હોય ને કેમિકલ ગયું હોય તો પણ નહીં રિઝલ્ટ મળે, પણ જ્યાં કે કેમિકલ ના ગયું હોય, અથવા જો આપણે કહીએ કે મોટા મોટા વડ હોય, કોઈ પીપળા હોય, પીપળાની બેસ્ટ રહેશે, કેમ કે ત્યાં વધારે કોઈ જીવાત જાય નહીં બીજી જે આપણે જમીનને નુકસાન કરતી હોય એવી। એટલે જ્યાં વડની માટી અથવા પીપળાની થડની નીચેની માટી હોય એ તમારે 1-2 કિલા જેવી માટી લેવાની છે, ગૌમૂત્ર અને છાણ, અને એની અંદર તમારે 2-3 કિલા જેવો લોટ લેવાનો છે, કે જે ચણાનો કોઈ પણ કઠોળનો આવે બાજરા સિવાયનો, અને ત્યારબાદ તમારે આ બધું મિક્સ કરી લેવાનું અને ગોળ લેવાનો છે। ગોળ 500 લીટર હોય તો એટલે 5 કિલો, 200 લીટરનું તમે બનાવો છો તો તમારે એમાં 2.5 કિલો ગોળ જોશે, જો 500 લીટરનું હોય તો 5 કિલો ગોળ, આ બધું મિક્સ કરી બરોબર ઘોળી નાખવાનું કે જેથી કરીને મિક્સ થઈ જાય, અને ત્યારબાદ 500 લીટર પાણીની અંદર મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા બાદ એને સવાર સાંજ હલાવવાનું। આ 8 થી 10 દિવસની અંદર જીવામૃત કમ્પ્લીટ થઈ જશે, અને કમ્પ્લીટ થયા પછી તમે આને સ્પ્રે પણ કરી શકો અને પિયતમાં પણ આપી શકો। સ્પ્રે કરતાં પિયતમાં આનું રિઝલ્ટ બહુ સારું છે, કેમ કે આ ખાતરનું કામ કરે છે। અને આને કઈ રીતના તો સ્પ્રે કરવો હોય તો તમારે ગાળી નાખવાનું, જેથી કરીને ડૂચો પંપની અંદર જાય નહીં। તમારે પ્યોર આને છાંટી શકો છો જ્યારે તાજું હોય ત્યારે, અને પછી કદાચ થોડુંક વાસી થઈ જાય તો તમારે એને અડધું કરીને અડધું
પાણી એડી ઉમેરી દેવાનું કે જેથી કરી અને આપણે કહીએ છીએ કે પાકને નુકસાન ના થાય. સ્પ્રે કરતાં ખાતરનું કામ વધારે કરે છે મિત્રો. એટલે પિયતમાં કઈ રીતના આપવાનું છે તો 500 લીટર છે એ એક એકરે તો આપી જ દેવાનું. શક્ય હોય તો 2 કદાચ 1000 લીટર આપો તો કોઈ નુકસાન નથી, અને મિનિમમ તો 500 લીટર તો આપી જ દેવાનું એક એકર દીઠ. ઘણા બધા કહેતા હોય ઓછું, પણ આપણે જાતે અનુભવ કર્યો, આપણે ખુદ અહીંયા બનાવીએ છીએ. શક્ય હશે તો હું તમને ભવિષ્યની અંદર એવો પણ વિડીયો બતાવીશ કે જો તમે આ લાઈવ કે થોડાક દિવસ પછી કદાચ બતાવીશ કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને આ બધું આપણું છે જે આપણે ઓલી બેગ છે ખાતર બનાવવાની, જીવામૃત, ડીકમ્પોઝર, ઘન જીવામૃત, પછી પંચપર્ણીય અર્ક, આ બધી દવાઓ આપણે બનાવી વિડીયો છે અને આપણે લાઈવ બનાવીએ છીએ. એટલે ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખજો. અને આને પિયતે તમને આગળ કીધું કે 500 લીટર પાણીની જે ટાંકીને જે આપણું જીવામૃત બની ગયું એ એક એકર દીઠ 2.5 વીઘાની અંદર નાખી દેવાનું કે જેથી કરીને ખાતર પૂરેપૂરું મળે. મિત્રો તમે ખાલી થોડાક 1 વીઘાની અંદર ટ્રાય કરજો, પછી તમને રિઝલ્ટ આવશે કે જીવામૃતની શું તાકાત છે. આમ તો ગાયના ગૌમૂત્રમાં સોનું પણ ઉત્પન્ન થાય એ કહેવત છે, એટલે આનું બહુ સારું રિઝલ્ટ આવે છે. આજ નહીં તો કાલ ભવિષ્યની અંદર આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જ જશે મિત્રો. અને આ વિડીયો બનાવવાનું કારણ એ કે આ વિડીયોમાંથી કદાચ 100 જણા જોઈ કે 1000 જણા જોઈ કે કરોડ જણા જોઈ, પણ એમાંથી 5 ને કદાચ આ ખેતીમાં રસ જાગે અને ખેતી કરે તો જે ગાયો છે એના પણ આશીર્વાદ જડે. આપણે યુટ્યુબમાંથી કમાવાની કોઈ એવી લાલચ નથી કે જે ગાયો રખડે છે એ પણ બંધાઈ જાય. 5 ગાયો બંધાય તો 5 ગાયોનું પુણ્ય જડે. એટલે ખાસ ખેડૂત મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અરે કોઈ પણ મૂંઝાવાનો પ્રશ્ન હોય તો મૂંઝાજો નહીં. આપણો ખાસ કરીને વોટ્સઅપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, જેથી કરી અને તમને પૂરી માહિતી ત્યાંથી મળી જશે. ગ્રુપની જોઈન્ટ થઈ જાઓ જેથી કરી અને આ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો મેસેજ કરજો, 24 કલાકની અંદર રિપ્લાય તમને આપી દઈશ. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.